નમસ્કાર, મેટ્રો 10 માં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણના પાવન પર્વના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। ભગવાન જગન્નાથના બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની વિશેષ પૂજા અર્ચના અને આરતી કરી હતી। ત્યારે આ પૂજા કર્યા બાદ અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ માતાની પૂજા કરી અને બ્રાહ્મણોને વસ્ત્રદાન કર્યા હતા। આજે દેશભરમાં ઉત્તરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી આ વર્ષે પણ અમદાવાદમાં પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી। શાહે ચાંદલોડિયા ધારાસભ્ય અને નેતાઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા। આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી અને કાર્યકરો સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી। ગાંધીનગર લોકસભાના વિવિધ વિસ્તારોમાં મતદારો સાથે અમિત શાહે પતંગ ઉડાવ્યા પહોંચ્યા હતા। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો। અમિત શાહના ગાંધીનગરમાં આવવાથી સ્થાનિકો અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આનંદ થાય છે। એકચ્યુઅલી હું પોતે અમદાવાદથી આવું છું, બટ આજે સ્પેશિયલી ખબર પડી છે કે અમિત સરજી અહીંયા આવવાના છે, તો સ્પેશિયલી એમને જોવા માટે સવારથી વેઇટ કરી રહી છું। આજે લાઈવ એમને મારી આંખોની સામે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે। અમને બહુ આનંદ થયો છે। આજે ઉત્તરાયણમાં જ્યારે મકરનો સૂર્ય હોય છે ત્યારે જે આપણે મનોકામના મનની ઈચ્છા હોય છે પૂરી થાય છે, તો આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે મનની ઈચ્છા એવી છે કે હંમેશા મોદીજી થે, મોદીજી અમિતજી થે, रहेंगे और है हमेशा मोदीजी और अमित जी નું સામ્રાજ્ય બરકરાર રહે। જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની અંદર ઉત્તરાયણ ઉજવતા હોય છે, ત્યારે હાલ તેઓ ગાંધીનગરના જે વાવોલ છે ત્યાં પહોંચી ચૂક્યા છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે। જે પ્રમાણે પતંગ ચગાવવાનો તેમનો શોખ છે ને, અત્યારે પતંગ જે છે તેઓ ચગાવી રહ્યા છે અને સાથે સાથે તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે છે ને, ભાજપના તમામ જે હોદ્દેદારો છે તે પણ તેઓની સાથે છે। આ સાથે જ મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ આ જે ઉજવણીમાં સાથે રહી રહ્યા છે, તેઓ પતંગ ચગાવી રહી છે અને સાથે તમામ જે અગાસીઓ છે ત્યાં પણ મોટી સંખ્યામાં જે લોકો છે તે પહોંચી રહ્યા છે અને તમામ જે લોકો ઉત્તરાયણની મજા છે તે માણી રહ્યા છે। આ સાથે જ જે અમિત શાહનો જે પતંગ જે છે તેણે 2 પેચ કાપ્યા બાદ તેનો ત્રીજો પેચ છે તે કપાઈ ચૂક્યો છે। અત્યારે તમામનું જે અભિવાદન છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે સ્વીકારી રહ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે। સાથે જ ધાબા ઉપરથી જે જય શ્રી રામના જે નારા જે છે તે પણ જે લાગી રહ્યા છે। સાથે સાથે જે ધારાસભ્ય ગાંધીનગર અને મેયર ગાંધીનગર તેઓ પણ તેઓની સાથે છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તેઓનું જે અભિવાદન જિલ્લે અને સાથે સાથે જ લોકોને જે હોદ્દેદારો છે તેઓને પણ તેઓ મળી રહ્યા છે અને ખુશીનો એક માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે। અચ્છા, કેવું લાગી રહ્યું છે? અમિતભાઈ આવે છે। આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને અહીંયા પધાર્યા છે ઉત્તરાયણ નિમિત્તે। એનો અમને અત્યંત આનંદ છે। એક હોદ્દેદાર, એક કાર્યકર્તા તરીકે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। કેવું લાગી રહ્યું? અમિતભાઈ આવ્યા ને આજે પતંગ સુપર, એકદમ આનંદિત છે। સર્વે ન્યૂ વાવોલમાં આવેલા છે આજે અને ઉત્તરાયણ નિમિત્તે સ્પેશિયલ અમારા આગ્રહ અને વિનંતીને માન આપીને એમણે કાર્યક્રમનું આયોજન કરેલું હતું। હવે કેવું લાગી રહ્યું છે? અમિતભાઈ અહીંયા પતંગ ચગાવવા તમારી સાથે આવે છે। બહુ જ સરસ લાગી રહ્યું છે। પહેલી વાર અમિતભાઈ શાહને આટલી નજીકથી જોયા એકદમ, અને પબ્લિકને જોઈને ઘણો આનંદ આવી રહ્યો છે। આ 2 મોટા એવા નેતા છે, અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે પોતાના પરિવાર જે છે તે કાર્યકર્તાઓને માને છે, કાર્યકર્તાઓના પરિવારને પોતાનો પરિવાર માને છે, એટલે પરિવારની વચ્ચે જઈને, મતદારો વચ્ચે જઈને આ રીતે તેમની ઉજવણી છે થતી હોય છે। રંગીલા રાજકોટ વાસીઓ ઉત્તરાયણને ખૂબ રંગે ચંગે ઉજવતા હોય છે। ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાડી હતી।
પોતાના મિત્રના ધાબા પર વિજય રૂપાણીએ પતંગ ઉડાડી અને અનેક પતંગો કાપ્યા હતા. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં શ્રી રામનો પવન ફૂંકાય છે, જે કોંગ્રેસ સ્વીકારી શકતી નથી. રાજકોટની વાત કરીએ તો રાજકોટ વાસીઓ હાલ અત્યારે પતંગની મજા માણી રહ્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પતંગની મજા માણી રહ્યા છે. આપણી સાથે વિજયભાઈ છે, એમની સાથે વાત કરીશું. વિજયભાઈ, શું કહેશો? આપ પણ અત્યારે પતંગની મજા માણી રહ્યા છો. ખાસ તો અત્યારે શ્રી રામ નામનો જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, એવી વાત ક્યાંક આપ દ્વારા કરવામાં આવી. શું કહેશો? અત્યારે કઈ પ્રકારનો માહોલ? અત્યારે મકર સંક્રાંતિનો માહોલ છે. ગુજરાત અને પતંગ એકબીજાના પર્યાય છે. ગુજરાતની જનતા લગભગ આજે અગાસીને ધાબા ઉપર હોય છે. પવન પણ સારો છે, રંગબેરંગી પતંગો પણ ચાલી રહી છે. દેશમાં રામ મંદિર જ્યારે નિર્માણ થઈ રહ્યું છે, મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, એનો પણ એક ખૂબ સારો આનંદ અને ઉત્સાહ લોકોમાં છે. એ પણ રામનો પવન ચાલી રહ્યો છે. બીજી તરફ 10 વર્ષની મોદીજીની કામગીરી, મોદીજીનો પવન પણ ખૂબ સારો અત્યારે દેશભરમાં ફૂંકાઈ રહ્યો છે. ભાજપની પતંગો આ વખતે ચૂંટણીમાં આકાશે ચડવાની જ છે. ત્રીજી વખત ભાજપની સરકાર, ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે અને ભાજપની સરકાર બનશે, એ બહુ સ્પષ્ટ છે. વિજયભાઈ, ખાસ તો 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્યાંક થવાનું છે. આપ પણ કહી શકાય કે જે આપ આ અયોધ્યાના કાર સેવકમાં આપ જોડાણા હતા, તો ક્યારે વિચાર્યું હતું કે મંદિરનું નિર્માણ થશે? અમને વિશ્વાસ હતો અને એને કારણે સંઘર્ષ કરતા હતા, અને અંતે એ સંઘર્ષ આપણે જીતા છીએ, કરી રહ્યા છીએ. ખાસ અત્યારે ક્યાંક કોંગ્રેસ એવું કહી રહી છે કે આ જે મંદિર છે તે અધૂરું બન્યું છે અને તેના જ કારણે ક્યાંક હાલ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને શું કહેશો? મંદિરનો કોઈ વિવાદ જ નથી. બાકી તો જે મંદિર વિરોધી છે, રામ વિરોધી છે, એ લોકો જ વિવાદ કરી રહ્યા છે. એથી વિશેષ કશું નથી. ખાસ ઓપરેશન લોટસ ઉપર પણ ક્યાંક કોંગ્રેસ ફોકસ કરી રહી છે, તો ઓપરેશન લોટસ ઉપર કંઈ છે જ નહીં. કોંગ્રેસ એના ભારથી ભાંગી રહી છે. લોકો કોંગ્રેસથી વિમુખ છે. કોંગ્રેસથી લોકો થાકી ગયા છે. કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસ છોડી રહ્યા છે. ભાજપ પાસે કઈ તારનો દોરો છે? એટલે અમારે તો અમારું મુખ્ય કારણ છે, અમે સરકારમાં જે કંઈ કીધું છે એ પૂરું કર્યું છે. મોદી અમારા મોટા નેતા છે. મોદીની એક પ્રતિષ્ઠા છે. એ અમારો મોટો દોરો છે અમારા હાથમાં. ચોક્કસથી કહી શકાય કે મોદીની પ્રતિષ્ઠાનો દોરો ક્યાંક છે, એ પ્રકારની વાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી રહ્યા છે. ત્યારે હાલ અત્યારે જે અત્યારે મંદિર પ્રતિષ્ઠા થવાનું છે, ત્યારે એ મંદિર ઉપર પણ ક્યાંક ખૂબ જ અત્યારે તેઓ એક સકારાત્મક પ્રતિક્રિયા તેઓએ આપી. મહત્વની બાબત એ છે કે ઓપરેશન લોટસ જે રીતના હાલ અત્યારે કોંગ્રેસ એવું કહી રહી છે કે ઓપરેશન લોટસ ક્યાંક ભાજપ દ્વારા કરવામાં આવે છે, તે તદ્દન ક્યાંક ખોટી વાત છે. આ પ્રકારની પ્રતિક્રિયા તેમના તરફથી હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જામનગરના પોલીસ વડાએ પણ ઉત્તરાયણનો ઉત્સવ મનાવ્યો છે. જામનગરના એસપી પ્રમુખ પ્રેમસુખે પતંગ ઉત્સવનું આયોજન કર્યું અને તેમાં પતંગ ચગાવ્યો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે પતંગ ઉત્સવમાં તેમણે ભાગ લીધો હતો. કર્મચારીઓ અને પરિવાર સાથે તેમણે ઉત્તરાયણ મનાવી હતી. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પતંગ ચગાવ્યો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે જામનગરમાં પોલીસ વડાએ ઉત્તરાયણના પર્વની મજા માણી હતી. વડાએ તેમાં પતંગની મજા માણી હતી. જામનગર પોલીસ વડા પરિવાર સાથે ત્યાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોલીસ ક્વાર્ટર ખાતે પતંગ ચગાવ્યો હતો. વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વડોદરામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું છે. વડોદરામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા એક યુવકનું મોત નીપજ્યું છે. વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે આ બનાવ બન્યો છે, જેમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 20 વર્ષના યુવકનું ગળું કપાયું છે. દોરી ફસાતા અનિકેત નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી
અનિકેત નામના યુવકને ગળામાં ચાઇનીઝ દોરીના ઘા વાગ્યા છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. વાઘોડિયા રોડ પરિવારના 4 રસ્તા પર આ બનાવ બન્યો છે, જેમાં યુવકને ગળામાં ચાઇનીઝ દોરીના ઘા વાગ્યા છે. ચાઇનીઝ દોરીના ઘા વાગતા યુવકનું મોત નીપજ્યું છે. અનિકેત નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરના તળાજાના સુભાવડ ગામે યુવકનું મોત નીપજ્યું છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરના તળાજાના સુભાવડ ગામે એક યુવકનું મોત નીપજ્યું છે. તો આગાસી ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત થયું છે. ઉત્તરાયણના પર્વને લઈને આ યુવક ધાબા પર ગયો હતો અને ધાબા પરથી પટકાતા તેનું મોત નીપજ્યું છે. પગ લપસતા જ યુવક ધાબા પરથી પટકાયો હતો અને તેને ગંભીર ઘા સાથે ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે. યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. ભાવનગરના તળાજાના સુભાવડ ગામે ધાબા પરથી પટકાતા એક યુવકનું મોત નીપજ્યું છે. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં યુવક પર હુમલો થયો છે. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, ભાવનગરના રૂપમ ચોક વિસ્તારમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. તો પાણીપુરીની લારી ચલાવતા એક યુવક સાથે માથાકૂટ કરવામાં આવી છે અને યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા ઈસમોએ લારી ધારક યુવક પર અચાનક જ હુમલો કર્યો હતો. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળા આ ચોકડી પર ઉમટી ગયા હતા. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે કે પાણીપુરીની લારી ઉપર ઝઘડો થયો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. સારવાર લઈ રહેલા યુવકની હાલત ગંભીર હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ આ હુમલાની ઘટના બની છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અજાણ્યા ઈસમોએ આ લારી ધારક યુવાન પર હુમલો કર્યો હતો. હુમલામાં તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એ પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ભાવનગરના રૂપમ ચોક વિસ્તારમાં એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવક પાણીપુરીની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા આજથી મંદિર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા અવસર નિમિત્તે પીએમ દ્વારા દેશના તમામ ધાર્મિક સ્થળોને સફાઈ કરવાનું આહવાન કરાયું છે. ત્યારે આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પીએમના આહવાન મુજબ તેને લઈને મંદિરમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. જેમાં સાંસદ મોહન સહિત નગરસેવકો ઝાડુ લઈને સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. રાજકોટમાં 22 જાન્યુઆરીએ વોર્ડ વાઇઝ LED મુકાશે, જેથી રાજકોટિયન્સ અયોધ્યાનો લાવો લઈ શકશે. ગઈકાલે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની અંદર મંદિરની સફાઈનું અભિયાન 22 જાન્યુઆરી સુધીમાં કરવાનું જ્યારે સાહેબની કરબદ્ધ સૂચન છે, ત્યારે એ સૂચનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવકારવામાં આવ્યું છે. અને રાજકોટના 700થી વધુ મંદિરો 18 વોર્ડની અંદર આજથી રાજકોટના સંસદ સભ્ય માનનીય મોહનભાઈ કુંડારિયા સાહેબની અધ્યક્ષતામાં આજે રામનાથ મહાદેવની અંદર સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે પતંગ ચગાવ્યાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ વખતે રામ મંદિર, G20 અને વડાપ્રધાનની પતંગ આકર્ષક જમાવ્યું છે. રંજનબેન ભટ્ટે નિવેદન આપતા કહ્યું કે આગામી લોકસભા વિપક્ષની પતંગ ગોથા ખાઈ જશે, જેની સાથે ભાજપની પતંગ સ્થિર લહેરાશે. ભાજપની 400થી વધુ બેઠકો પર ભવ્ય વિજય થશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત રાજ કરશે. ભાજપનો ઉત્તરાયણ પર્વમાં પતંગ કેટલો ચગવાનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં ગુજરાતના ગુજરાતીઓએ તો
27 વર્ષ સતત વિધાનસભામાં આપણા મુખ્યમંત્રીને બેસાડ્યા છે. આ વખતે 7મી ટર્મ મુખ્યમંત્રીશ્રી વિધાનસભામાં નેતૃત્વ કરી રહ્યા છે. ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ફુલસર વિસ્તારમાં હુમલાની ઘટના બની હતી, જેમાં 2 મહિલા અને 2 પુરુષ પર જીવલેણ હુમલો થયો છે. એસટી વર્કશોપ પાસે રહેતા પરિવાર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ત્યારે આ હુમલામાં 2 મહિલાઓ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સગીર વયના કાર ચાલકે 2 થી 3 બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. નશાની હાલતમાં વાહન ચલાવતી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક સવારે 3 થી 4 લોકોને ઈજા પહોંચાડી હતી. ત્યારે લોકોના ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. જ્યારે આ ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું તમારી પાસે ગાડી હતી? સામે વાળા કઈ ગાડી હતી? તમારી પાસે 4 વ્હીલ પાછળ હતી, પાછળથી ઉડાડ્યા એમને ખબર નથી. રાજકોટના ધોરાજીમાં ચાઇનીઝ દોરીથી યુવાનનું ગંભીર રીતે ઘવાયો છે. 35 વર્ષીય રમેશ સરવૈયા બાઇક સવાર વાસાવડથી જેતપુર તરફ આવી રહ્યો હતો. ત્યારે અચાનક કાતિલ ચાઇનીઝ દોરીએ યુવકની આંખમાં ઘસેડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવાનને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવાનને ગંભીર ઇજાઓ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જેતપુરમાં અત્યાર સુધીમાં 6 લોકો કાતિલ ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા છે. રાજ્યમાં ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હતા. મહીસાગરના લુણાવાડાના બોરડી ગામે ચાઇનીઝ દોરી ગળામાં ફસાતા 5 થી 6 વર્ષીય બાળકનું મોત થયું હતું. રાજકોટમાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા યુવાનનું મોત થયું હતું. ધાબા પરથી પડી જતા 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું. રાજકોટમાં જેતપુરમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું. ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હતા. ભાવનગરમાં પતંગ લૂંટવા 2 યુવાનો વીજ કરંટ લાગ્યો હતો. ચિત્રા વિસ્તારમાં 2 સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો હતો. જ્યારે સિહોરમાં ચાઇનીઝ દોરીએ આધેડનો જીવ લીધો હતો. તો વલસાડમાં પતંગ ચગાવતા 6 વર્ષીય બાળકનું મોત થયું હતું. પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પડતા બાળક પટકાયો હતો. વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પણ એક ઘટના બની હતી. રાજ્યભરમાં મકર સંક્રાંતિના પર્વની ઉજવણી ચાઇનીઝ દોરીના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ સંસ્થાઓ દ્વારા પક્ષીઓ બચાવવા માટે લઈને અનોખા પ્રયાસ કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વને લઈ મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાવશે અને આ પતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે પક્ષીઓ ઘાયલ થતા હોવાના કારણે સુરતમાં 19 જેટલી સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવના ઓપરેશન થિયેટરો શરૂ કરાયા છે. કરુણા અભિયાન અંતર્ગત શહેરભરમાં વિવિધ જગ્યાઓ પર સંસ્થાઓના 1000થી વધુ વોલેન્ટિયર કામે લાગ્યા છે. પર્વ આવ્યો છે અને લોકો પતંગ ચગાવી રહ્યા છે, પરંતુ આ પતંગો જે છે તે અબોલ પક્ષીઓ માટે મોતની સજા સાબિત થાય છે. અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને તેને જ લઈને કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડૉક્ટરો જે છે જોઈ શકાય છે, અહીંયા તમામ જે દવાઓ છે તે દવાઓ પણ જોઈ શકાય છે અને આ દવાઓ થકી ઓપરેશન થિયેટરમાં જે પક્ષીઓ ઘાયલ થઈને આવે છે પતંગના દોરાથી તેમની સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને અદ્યતન ટેકનોલોજી જે છે તેમનો પણ અહીંયા જે આ સારવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનાથી જ આ જે પક્ષીઓ છે તે પક્ષીઓ અને સારવાર આપીને બચાવી શકાય. આપણી સાથે ભાવનાને વંદન જીવદયા ટ્રસ્ટને જે ધૂનમંડળ ચલાવી રહ્યા છે તેમના પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે ને જે ઓપરેશન થિયેટર કોલ આવે છે ને અત્યાર સુધી કેટલા કોલ આવ્યા અને કઈ રીતે પક્ષીઓ ઘાયલ થતા? ભાવનાને વંદન જીવદયા ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત તારીખ 10 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવે છે. હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવે છે અથવા તો ફોરેસ્ટ વિભાગમાંથી જે કોલ આવે છે એનું રેસ્ક્યુ કરી અને અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ખાસ કરીને
અત્યાર સુધીમાં કેટલા કોલ આવ્યા છે? આજે ખાસ ઉત્તરાયણ છે, પંખીઓ ઘાયલ થતા હોય છે, કેવા કઈ પ્રકારના કોલ આવતા હોય છે દર વખતે? 10 તારીખથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 50 થી 70 કોલ આવ્યા છે. જો આજની જ વાત કરવામાં આવે તો 10 થી લઈ અને 12 કેસ આવ્યા છે. ખાસ કરીને પક્ષીઓ દોરાથી ઘાયલ થતા હોય છે, ત્યારે કઈ રીતે ઘાયલ અવસ્થામાં અહીંયા પહોંચતા હોય છે? જો કોઈ કેસ લટકતા કેસ હોય, પબ્લિક જોવે એટલે અમારે હેલ્પલાઇનમાં કોલ કરે એટલે અમારો ઓલિયન્ટર ત્યાં પહોંચી અને ઓપરેશન થિયેટર સુધી તાત્કાલિક ધોરણે પહોંચાડે છે. આજ સવારથી અત્યાર સુધીમાં ઘણા બધા કેસ આવે છે. અહીંયા આપણે ઓટી શરૂ જ છે અને જે બી કોઈ ઇમરજન્સી કેસ આવે, ઇમરજન્સી કેસને અમે અહીંયા ટ્રીટ કરીએ છીએ અને જ્યાં સુધી એ કમ્પ્લીટલી રિકવર ના થાય ત્યાં સુધી અમારું શેલ્ટર હોમ છે, એ શેલ્ટર હોમમાં રાખી અને દરરોજના ડ્રેસિંગ અને દરરોજનું ફોલોઅપ ટ્રીટમેન્ટ થાય અને ત્યાર પછી જ અમે કમ્પ્લીટ એકદમ હેલ્ધી થઈ જાય પછી અમે લોકો રિલીઝ કરી દઈએ છીએ પાછા. અલગથી સ્ટીચ લેવામાં આવે છે જે ઓટોમેટિક પોતાની જાતે જ પક્ષીઓને ઓગળી જતા હોય છે એવાથી? જી, અમે અહીંયા અલગથી સ્ટીચ લઈએ છીએ જે પછી તોડવાની જરૂર નથી પડતી, એ ઓટોમેટિક 12 દિવસ થાય એટલે જાતે જ ઓગળી જાય છે. સુરત શહેરમાં વધુને વધુ કરવામાં આવી રહી છે અને અનેક જીવદયા જે 19 જેટલા ઓપરેશન થિયેટરો છે તે શરૂ કરવામાં આવે છે અને તેને જ લઈને 1000થી પણ વધારે વોલેન્ટિયર સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે અને પક્ષીઓને બચાવવા માટે થઈને મુખ્ય કામગીરી જે છે તે કરી રહ્યા છે. લટકતા કેસ હોય, પક્ષીઓના દોરા ફસાયેલા કેસ હોય, તે તમામ પ્રકારના પક્ષીઓને દોરામાંથી મુક્ત કરાવી ડોક્ટરો દ્વારા સારવાર કરી ઓપરેશન કરવામાં આવે છે અને પક્ષીઓને બચાવવામાં આવે છે. કેમેરામેન કેસી વગત છે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે ત્રિવિધ સેવા યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રક્તદાન કેમ્પ તેમજ મેમોગ્રાફી ટેસ્ટ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય દિવેશભાઈ અકબરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે પહોંચ્યા હતા. કૃષિ પ્રધાન રાજીવભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બહેરા, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. જામનગરના લોકલાડીલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે દિવ્યેશભાઈ જે રક્તદાન, કાર સેવકોનું સન્માન, કુપોષિત બાળકોને પોષક આહારની કીટ આપવાનો કાર્યક્રમ અને બહેનોમાં જે બ્રેસ્ટ કેન્સરની જે એનો વ્યાપ વધ્યો છે તો એના વિશે નિષ્ણાતો દ્વારા બહેનોને માર્ગદર્શન મળે એના માટેનો સેમિનાર, એમ આવો એક સુંદર મજાનો કાર્યક્રમ ભાઈ દિવ્યેશભાઈ રાખ્યો. જામનગરમાં અનેક સંસ્થાઓ દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કરી પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. મકર સંક્રાંતિના પર્વ પર પતંગ દોરાના કારણે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે ઈજાગ્રસ્ત પક્ષીઓના બચાવ માટે અનેક યુવાનો, સ્વયંસેવકો અને સેવાકીય સંસ્થાઓ કાર્યરત રહ્યા હતા. ત્યારે પક્ષી પ્રેમીઓ દ્વારા પતંગની મજા માણવાનું છોડીને પક્ષીઓની સેવા કરાઈ છે. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં મહિલાઓના સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. જે પ્રકારે સમાચાર સામે આવે છે, મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત થતા હોય તેવા રાજકોટમાં દ્રશ્યો સર્જાયા છે. જાહેરમાં મારામારીના વધુ એક વિડીયો વાયરલ થયો છે. તો રાજકોટમાં જાહેરમાં મહિલાઓની મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સાધુ વારાણસી રોડ પરનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, અજાણ્યા ઈસમોએ મહિલા પર જાહેરમાં હુમલો કર્યો છે અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિકથી ભરચક રોડ ઉપર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. તો રાજકોટમાં એક મહિલા ઉપર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિડીયો પણ વાયરલ થયો છે. શું આવા અસામાજિક તત્વોનો બેફામ આતંક ક્યાં સુધી રહેશે? શહેરમાં મારામારીનો આ એક વધુ વિડીયો વાયરલ થયો છે. સાધુ વાસવાણી રોડ ઉપરનો આ વિડીયો છે. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો છે. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, ભાવનગરના સિહોરમાં ચાઇનીઝ દોરીએ જીવ લીધો છે. સિહોરના સણોસરા ગામે ચાઇનીઝ દોરીને આધેડનું મોત લીધું છે. જે પ્રકારે સમાચાર આવ્યા છે, વાડીએથી ઘેર પરત ફરતા એક આધેડને ચાઇનીઝ દોરીએ ભોગ લીધો છે.
સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.